નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેટકો નોલેજમાં। આજે આપણે વાયરિંગ અને કેબલના 20 MCQ જોશું, જે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે તમને। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, SWG એટલે શું? ઓપ્શન જોઈ લઈએ। એ સ્પેશિયલ વાયર ગ્રેડ, બી સ્ટાન્ડર્ડ વાયર ગેજ, સી સિંગલ વાયર ગ્રુપ કે ડી સ્વિચ વાયરિંગ ગાઈડ। જે લોકોનો SWGનું ફૂલ ફોર્મ ખબર હોય, SWG એટલે શું છે, એ કમેન્ટમાં જરૂર લખજો। આનો આન્સર આવશે બી સ્ટાન્ડર્ડ વાયર ગેજ। બીજો પ્રશ્ન જોઈ લઈએ। SWGની રેન્જ કેટલી હોય છે, એટલે સ્ટાન્ડર્ડ વાયર ગેજની રેન્જ કેટલી હોય છે? ઓપ્શન જોઈ લઈએ। એ 0 થી 36, બી 0 થી 10, સી 1 થી 50 કે ડી 0 થી 100। આનો આન્સર આવશે એ 0 થી 36। સ્ટાન્ડર્ડ વાયર ગેજ છે જે એની રેન્જ કેટલી હોય કે 0 થી 36। પ્રશ્ન નંબર 3, ઇલેક્ટ્રિક મશીનમાં કયા ગેજના તાર દ્વારા અર્થ કરવામાં આવે છે? ઓપ્શન જોઈ લઈએ। એ 4 ગેજ, બી 6 ગેજ, સી 10 ગેજ, ડી 8 ગેજ। આ પ્રશ્નનો જેને આન્સર ખ્યાલ હોય એ કમેન્ટ કરજો। એનો જવાબ આવશે ડી 8 ગેજ। ઇલેક્ટ્રિક મશીન હોય એમાં 8 ગેજનો અર્થ વાયર કરવામાં આવે છે અને ઉપયોગ કરે છે 8 ગેજનો। પ્રશ્ન નંબર 4, વાયરિંગ બોર્ડની ઊંચાઈ જમીનથી કેટલી હોવી જોઈએ? વાયરિંગ બોર્ડની ઊંચાઈ જમીનથી કેટલી હોવી જોઈએ? ઓપ્શન જોઈ લઈએ। એ 0.5 મીટર, બી 1 મીટર, સી 1.5 મીટર કે ડી 2.5 મીટર। આ બેઝિક પ્રશ્ન છે, આ બધાને ખ્યાલ હોવો જોઈએ। જે લોકોને ખ્યાલ છે એ કમેન્ટ કરો। આનો આન્સર આવશે સી 1.5 મીટર। વાયરિંગ બોર્ડ હોય જે ઘરની અંદર એની ઊંચાઈ જમીનથી 1.5 મીટર હોવી જોઈએ। પ્રશ્ન નંબર 5, કોલ્ડ સ્ટોરેજમાં કયા પ્રકારનું વાયરિંગ કરવામાં આવે છે? ઓપ્શન જોઈ લઈએ। એ કોન્ડ્યુટ વાયરિંગ, બી પીવીસી વાયરિંગ, સી ક્લીડ વાયરિંગ કે ડી બેટન વાયરિંગ। આનો જવાબ આવશે બી પીવીસી વાયરિંગ। પ્રશ્ન નંબર 6, આઈસીટીપી સ્વિચનો ઉપયોગ શું છે? ઓપ્શન જોઈ લઈએ। એ એસી થ્રી વાયર સપ્લાય કંટ્રોલ કરવા, બી ડીસી સપ્લાય કંટ્રોલ કરવા, સી ફક્ત લાઇટિંગ કરવા, ડી ફક્ત મોટર કંટ્રોલ કરવા। એનો જવાબ આવશે એ એસી થ્રી વાયર સપ્લાયને કંટ્રોલ કરવા માટે આઈસીટીપી સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 7, ઘરગથ્થુ વાયરિંગ માટે કઈ સાઇઝના તારનો ઉપયોગ થાય છે? ઓપ્શન જોઈ લઈએ। એ 6 ગેજ, બી 8 ગેજ, સી 10 ગેજ કે ડી 14 ગેજ। આ પ્રશ્નનો આન્સર જે લોકોને ખ્યાલ હોય એ કમેન્ટ કરજો। આનો જવાબ આવશે ડી 14 ગેજ। પ્રશ્ન નંબર 8, કોન્ડ્યુટ પર સેડલ કેટલા અંતરે લગાડવામાં આવે છે? ઓપ્શન જોઈ લઈએ। એ 3 મીટરથી વધુ નહીં, બી 2 મીટરથી વધુ નહીં, સી 1 મીટરથી વધુ નહીં કે ડી 0.5 મીટરથી વધુ નહીં।
એનો જવાબ આવશે સી, 1 મીટરથી વધુ નહીં. કોન્ડ્યુટ અને સેડલ અંતર હોય એનું 1 મીટરથી વધારે દૂર લગાડવા નહીં. પ્રશ્ન નંબર 9. ભારતીય સ્ટાન્ડર્ડ મુજબ સોકેટ આઉટલેટ જમીનથી કેટલી ઊંચાઈએ લગાડવામાં આવે છે? ઓપ્શન જોઈ લઈએ. એ 50 સેન્ટીમીટરથી વધુ, બી 130 સેન્ટીમીટરથી વધુ, સી 200 સેન્ટીમીટરથી વધુ, ડી 300 સેન્ટીમીટરથી વધુ. આનો આન્સર આવશે બી, 130 સેન્ટીમીટરથી વધુ. પ્રશ્ન નંબર 10. ભીની જગ્યાએ કયા વાયરિંગનો ઉપયોગ થાય છે? ઓપ્શન જોઈ લઈએ. એ પીવીસી અથવા સીટીએસ વાયર, બી વીઆઈઆર વાયર, સી ખુલ્લા વાયર કે ડી એલ્યુમિનિયમ વાયર. એનો જવાબ આવશે એ પીવીસી અથવા સીટીઆર વાયર. એટલે ભીની જગ્યાએ આપણે વાયરિંગમાં પીવીસી અથવા સીટીઆર વાયરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 11. ફિલ્ડ રેગ્યુલેટરમાં કયા વાયર ઉપયોગ થાય છે? ઓપ્શન જોઈ લઈએ. એ નાઇક્રોમ, બી ટંગસ્ટન, સી કોપર કે ડી યુરેકા. એનો જવાબ આવશે ડી યુરેકા. પ્રશ્ન નંબર 12. હીટિંગ એલિમેન્ટ બનાવવા શું વપરાય છે? હીટિંગ એલિમેન્ટ છે એને બનાવવા માટે શું વપરાય છે? ઓપ્શન જોઈ લઈએ. એ ટંગસ્ટન, બી યુરેકા, સી નાઇક્રોમ કે ડી એલ્યુમિનિયમ. એનો જવાબ આવશે સી નાઇક્રોમ. પ્રશ્ન નંબર 13. લેમ્પ ફિલામેન્ટ બનાવવા શું વપરાય છે? લેમ્પ હોય છે એને ફિલામેન્ટમાં બનાવવા માટે શું વપરાય છે? ઓપ્શન જોઈ લઈએ. એ નાઇક્રોમ, બી ટંગસ્ટન, સી યુરેકા કે ડી તાંબુ. આનો જવાબ આવશે ટંગસ્ટન. લેમ્પ ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 14. શ્રેષ્ઠ વાહકમાં કયા પદાર્થનો સમાવેશ થાય છે? ઓપ્શન જોઈ લઈએ. એ ચાંદી, તાંબુ અને એલ્યુમિનિયમ, બી લાકડું, કાચ અને રબર, સી માઇકા, રબર અને પ્લાસ્ટિક અને ડી લોખંડ અને સીસું. આનો આન્સર આવશે એ ચાંદી, તાંબુ અને એલ્યુમિનિયમ એ શ્રેષ્ઠ વાહકમાં સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 15. અવાહક પદાર્થના ઉદાહરણ કયા છે? ઓપ્શન જોઈ લઈએ. એ તાંબુ અને ચાંદી, બી એલ્યુમિનિયમ અને લોખંડ, સી સોનું અને ટીન અને ડી લાકડું, કાચ, માઇકા અને રબર. આનો આન્સર આવશે ડી લાકડું, કાચ, માઇકા અને રબર એ અવાહક પદાર્થનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 16. ખુલ્લા વાયરના પ્રકારોમાં શું સામેલ થાય છે? ઓપ્શન જોઈ લઈએ. વીઆઈઆર અને પીવીસી, બી સીટીઆર લેધર પ્રૂફ, સી કોર અને એલ્યુમિનિયમ વાયર અને ડી 2 કોર અને 3 કોર. આનો આન્સર આવશે સી ફ્યુઝ, જીઆઈ, કોપર અને એલ્યુમિનિયમ વાયર છે એ જે ખુલ્લા વાયરના પ્રકારમાં સામેલ થાય છે. પ્રશ્ન નંબર 17. અવાહકથી ઢાંકેલા વાયરના પ્રકારમાં શું સામેલ થાય છે? ઓપ્શન જોઈ લઈએ. એ ફ્યુઝ અને જીઆઈ વાયર, બી વીઆઈઆર, પીવીસી અને સીટીઆર વગેરે, સી 2 કોર અને 3 કોર, ડી સ્ટ્રે અને ટી જોઈન્ટ. આનો જવાબ આવશે બી વીઆઈઆર, પીવીસી અને સીટીએસ
એ વગેરે અવાહક ટાંકેલા વાયરના પ્રકાર છે. પ્રશ્ન નંબર 18. કોરની દ્રષ્ટિએ કેબલના મુખ્ય પ્રકારો કયા છે? કોરની દ્રષ્ટિએ કેબલના મુખ્ય પ્રકારો કયા છે? ઓપ્શન જોઈ લઈએ. એ 2 કોર, 3 કોર, 3 કોર એન્ડ હાફ કોર. બી વીઆર, પીવીસી અને સીટીએસ. સી ફ્યુઝ અને જીઆઈ વાયર. કે ડી સ્ટ્રે અને ટી જોઈન્ટ. આનો આન્સર આવશે એ 2 કોર, 3 કોર અને 3 કોર એન્ડ હાફ કોર. આ વગેરે બધા છે જે એ કેબલના મુખ્ય પ્રકારો છે. પ્રશ્ન નંબર 19. વાયર જોઈન્ટના પ્રકારોમાં શું સામેલ થાય છે? ઓપ્શન જોઈ લઈએ. એ વીઆર અને પીવીસી. બી 2 કોર અને 3 કોર. સી ફ્યુઝ અને જીઆઈ વાયર. ડી પિગટેલ, સ્ટ્રે અને ટી જોઈન્ટ. એનો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 20. ખુલ્લા તારની ઓવરહેડ લાઇન માટે કયા જોઈન્ટ વપરાય છે? ઓપ્શન જોઈ લઈએ આપણે. એ પિગટેલ જોઈન્ટ. બી વેસ્ટર્ન યુનિયન અને બ્રિટાનિયન જોઈન્ટ. સી ટી જોઈન્ટ કે ડી સ્ટ્રે જોઈન્ટ. આનો આન્સર આવશે બી વેસ્ટર્ન યુનિયન અને બ્રિટાનિયન જોઈન્ટ ઉપયોગ થાય છે ઓવરહેડ લાઇનના જોઈન્ટમાં. તો મિત્રો આ હતા વાયરિંગ અને કેબલના મહત્વપૂર્ણ બેઝિક ક્વેશ્ચન. તો આપણે મળીએ છીએ આગળના ટોપિકમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.